નમસ્કાર મિત્રો, પુરોહિત કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 2 BHK નું ઇન્ટિરિયર ગોથ્રુ કરશું, જે પુરોહિત ઇન્ટિરિયર્સ અને કન્સ્ટ્રક્શને ચણોદ કોલોનીમાં હરિવિલા અપાર્ટમેન્ટમાં કર્યું છે. આ આપણું ટીવી યુનિટ બનાવવામાં આવ્યું છે. ઘરનું સૌ પ્રથમ ફર્નિચર એટલે ટીવી યુનિટ 100% વોટરપ્રૂફ અને ટર્માઇટ પ્રૂફથી ડેકોર પ્લાસ્ટના મટીરિયલમાં આ બન્યું છે. 3 ડ્રોવર્સ વિથ 1 પ્રોફાઇલ મિરર ડોર બોક્સની અંદર આપ્યું છે. ટીવી યુનિટ તમારા સામે છે. આ કસ્ટમાઇઝડ સોફા છે, જે કસ્ટમરને સિલેક્શન અને ડિઝાઇન પ્રમાણે હતા. હજુ પેક છે, આપણે એને ગોથ્રુ કરશું. સોફા પણ બહુ સારી ક્વોલિટીના ફોર્મમાં બન્યા છે. સેન્ટર ટેબલ આપેલું છે વિથ 3 બફીસ છે. આપણે હવે પાર્ટીશનને ગોથ્રુ કરીએ. હોલ અને લિવિંગ એરિયા, ડાઇનિંગ એરિયાને બેઉને પાર્ટીશન આપવા માટે આપણે અહીંયા યુપીવીસીનું એક પાર્ટીશન બનાવ્યું છે. જોઈ શકો છો તમે, બહુ શાનદાર ડિઝાઇન આપેલી છે વિથ 3 બોક્સીસ. નીચે સ્ટોરેજ આપેલું છે, જેથી કરી સોફાના પાછળ એક પાર્ટીશન ઢગાઈ પર જાય ને આમ આપણે 6 સીટર ડાઇનિંગ ટેબલ આપેલી છે. 6 સીટર ડાઇનિંગ ટેબલ તમે તમારા સામે જોઈ શકો છો. 6 સીટર ડાઇનિંગ ટેબલની જસ્ટ સામેની તરફ આપણે એક ટેમ્પલ આપેલું છે, જે ટેમ્પલ તમારા સામે છે. પોકેટ મિરર ડોર, પોકેટ ડોરની સાથે આ ટેમ્પલ બનાવવામાં આવ્યું છે, જેમાં આપણે એક્રેલિકની બહુ સારી CNC કટિંગ ડિઝાઇન સાથે એક સીટ આપેલી છે. અહીંયા ટ્રે આપેલું છે, પૂજા માટે ટ્રે. આ સ્ટોરેજ માટે ડ્રોવર આપેલું છે. નીચે 2 ડોર વિથ સ્ટોરેજ આપેલું છે. ટેમ્પલ બહુ સારું અને બહુ શાનદાર બનાવવામાં આવ્યું છે. સિમ્પલ ડિઝાઇન વિથ સિમ્પલ મટીરિયલ. આપણે આ વોલ મોલ્ડિંગ્સ પણ કરેલી છે, જે કલર્સમાં ને સારું લુક આપે છે. હોલ અને લિવિંગ રૂમનું આ આપણું શાનદાર વ્યૂ હતું. હવે આપણે જઈશું કિચન તરફ. કિચન એક પાટલી બીજી તરફ આપેલું છે. કિચન તમે જોઈ શકો છો, બહુ સારું કાઉન્ટર ટોપ સાથે કિચન આપવામાં આવ્યું છે. કિચન વિથ SS બાસ્કેટ્સ અને ઉપરની તરફ આપણે ચીમની સાથે કોકરી બોક્સ બનાવવામાં આવ્યું છે, જેના બધા ડોર હાઇડ્રોલિક્સ છે. ઇઝી ટુ યુઝ અને ઇઝી ટુ મેન્ટેન સારામાં સારા હાઇડ્રોલિક્સના ડોર્સ સાથે કિચન બનાવવામાં આવ્યું છે. આમની તરફ એક સર્વિસ ટેબલ બનાવવામાં આવી છે, જે કિચનનો ઉપયોગ કરવા માટે અને એક્સ્ટ્રા સામાન મૂકવા માટે છે. આ આપણે સ્ટોરેજ સામેની તરફ કોકરી બોક્સ વિથ લોફ્ટ આપેલું છે, જે કિચનના જેટલા પણ સ્ટોરેજ હોય તેને અંદર સ્ટોર કરી રાખે. કિચનનું પ્લેટફોર્મ તમારા સામે છે, કોકરી બોક્સ તમારા સામે છે, ને આ આપણે સર્વિસ ટેબલ નાનકડું બનાવ્યું છે. હવે આપણે ગોથ્રુ કરશું બેડરૂમ તરફ. આ આપણું ફર્સ્ટ બેડરૂમ છે, જે ફર્સ્ટ બેડરૂમમાં આપણે વોર્ડરોબ આપેલું છે, જેમાં સ્લાઇડર વોર્ડરોબ છે. આ પણ યુપીવીસીમાં ટોટલ વસ્તુ બનવામાં આવી છે. સોફ્ટ ક્લોઝ ડોર્સ સાથે આ યુપીવીસીનું વોર્ડરોબ બનાવવામાં આવ્યું છે. બંને તરફ તમે જોઈ શકો છો, સારામાં સારું વોર્ડરોબનું ઇનર સાઇડ પાર્ટીશન્સ છે, જેમાં આપણે એક હિડન લોકર આપેલું છે. ચાવી અત્યારે આપણી જોડે નથી. સોફ્ટ ક્લોઝ ડોર સાથે આ યુપીવીસીનું બેડ છે. બેડ પણ તમે જોઈ શકો છો કે ટોટલી હાઇડ્રોલિક બેડ છે, જે ઇઝી ટુ યુઝ છે. લેડીઝ માટે, બધા માટે ઇઝી ટુ યુઝ છે. ઇઝી ટુ ઓપન, ઇઝી ટુ ક્લોઝ. આમની તરફ સારામાં સારું એક ડ્રેસિંગ ટેબલ આપવામાં આવ્યું છે વિથ સિટિંગ બફી. સારી રીતે તમે પોતાનું ગ્રૂમ કરી શકો છો. સ્ટોરેજ પણ બહુ સારું આપ્યું છે, જેમાં નીચે સ્વિચ બોર્ડ ને હેન્ડલ આપેલા છે. આમની તરફ બેડરૂમમાં એક નાનકડું ટીવી યુનિટ બનાવવા આવ્યું છે, જેમાં આપણે ફરી પાછા 3 ડ્રોવર આપેલા છે. યુપીવીસીમાં તમને અનેકો ફાયદો હોય છે. 100% વોટરપ્રૂફ અને ટર્માઇટ પ્રૂફની સાથે આપણે ત્રીજું બેડરૂમ ગોથ્રુ કરીએ, જે કિડ્સ બેડરૂમ કહેવાય છે. કિડ્સ બેડરૂમમાં યુપીવીસી મટીરિયલમાં અમે એક સ્ટડી ટેબલ બનાવી છે. સ્ટડી ટેબલ પણ બહુ સારી છે વિથ અપર સ્ટોરેજ એન્ડ લોફ્ટ. આમની તરફ એક ઇન્ડિયન સિટિંગ આપવામાં આવી છે, જ્યાં નાના બાળકો સારી રીતે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી શકે. આમની તરફ એક વોર્ડરોબ બનાવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો બહુ સારું એવું સ્ટોરેજ પણ આપેલું છે. ને ડિઝાઇન્સ તમે જોઈ શકો છો, પિંક અને વ્હાઇટ લેમિનેટમાં, વચ્ચે ટી પટ્ટી ગોલ્ડન્સમાં લીધી છે. લોફ્ટ પણ બહુ સારું છે ને વોર્ડરોબ પણ બહુ સારું છે. આમની તરફ આપણે એક બંક બેડ બનાવ્યું છે, જે પણ ટોટલી યુપીવીસી મટીરિયલમાં છે. 100% વોટરપ્રૂફ, ટર્માઇટ પ્રૂફ સાથે આ મટીરિયલનું સ્ટ્રેન્થ પણ બહુ સોલિડ હોય છે. 10 વર્ષની વોરંટી સાથે આજે જ તમે અમારા જોડેથી કામ કરાવી શકો છો. આ બંક બેડ પણ બહુ સારી ક્વોલિટીમાં બન્યું છે. કિડ્સ માટે ને મોટા માણસો પણ યુઝ કરી શકે.
સ્પેસના અભાવના કારણે આ રૂમને અમે અમારી રીતે સેટ કરેલું છે. અહીંયા હજુ કુશન્સ આવશે. અંદરની તરફ તમે જોઈ શકો છો નાનું એવા સ્ટોરેજ પણ આપેલા છે, જ્યાં નાના છોકરાઓના બાળકોના સારા એવા રમકડા મૂકશે. આ આપણું 2 BHK નું સર્વે હતું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.